પ્રણામ નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. હવે આજનો ટોપિક જે છે એ સ્પેશિયલ રહેશે. તમને બધાને ખ્યાલ છે કે ધનુર માસ જે છે એ ચાલી રહ્યો છે. તો આ માસનું કેટલું મહત્ત્વ છે તમને બધાને કદાચ ખ્યાલ હશે કે આ મહિનામાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે. જેમ શ્રાવણ મહિનો હોય છે દાન માટેનો, એ જ રીતે ધનુર્માસ પણ દાન માટેનો ખૂબ જ મહત્ત્વ ગણવામાં આવે છે. તો આ દિવસે જે છે આ મહિનામાં કયું દાન શ્રેષ્ઠ દાન તરીકે ગણવામાં આવશે તે આપણે જાણીશું આજે. દાનનું શું મહત્ત્વ છે આગળ આપણે દાન માટે સ્પેશિયલ એપિસોડમાં આપણે ચર્ચા કરી ગયા કે દાન કેમ કરવાનું હોય છે, તેનું શું મહત્ત્વ. દાન કરીએ તો મનુષ્યને ફાયદા થાય છે કે નુકસાન થાય છે, તે બધી જ ચર્ચા જે છે આગળના આપણે વિષય ઉપર સ્પેશિયલ દાનનો આપણે જે છે ટૉપિક હતો તેની અંદર આપણે જે છે એ જાણ્યું. હવે આજે આપણે જાણીશું કે ધનુર્માસ ચાલી રહ્યો છે તો દાનનું કેટલું મહત્ત્વ છે, શું મહત્ત્વ છે, કઈ કઈ વસ્તુનું દાન કરીએ તો વધારે ફળ મળે આપણને, અને તે જ વસ્તુ કેમ, બીજી કોઈ વસ્તુ કેમ નહીં. તો આજનો આપણો ટૉપિક છે #kite_flying_day #દાન. હવે ઘણા બધા પ્રકારના દાન હોય છે. આપણે ઘણું બધું દાન કરીએ છીએ, બરાબર છે. કોઈ અનાજનું દાન કરે, કોઈ કઠોળનું દાન કરે, કોઈ ભોજનનું દાન કરે, કોઈ પૈસાનું દાન કરે, કોઈ ધાતુનું દાન કરે, કોઈ વસ્ત્રનું દાન કરે, કોઈ અન્નનું દાન કરે, કોઈ અંગનું દાન કરે, બરાબર છે. દુનિયામાં અને બ્રહ્માંડમાં ઘણું બધું છે. સતયુગથી લઈને કળયુગ સુધીમાં મનુષ્યોએ ઘણું બધું દાન કર્યું છે, બરાબર છે. સતયુગમાં, દ્વાપરમાં અને ત્રેતાયુગમાં તો મનુષ્યોએ જે છે ઈશ્વરને પણ જે છે પોતાનું અંગ, શરીર એ અર્પણ કર્યું છે. તો અહીંયા ધનુર્માસમાં જે છે એ કઈ વસ્તુનું દાન કરવાથી જે છે આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે, આપણું કલ્યાણ થાય છે, તે આજે આપણે જાણીશું. હવે સૌથી પહેલાં તો ધનુર્માસ જે છે એ કેમ કહેવામાં આવે છે. તો અહીંયા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો સૂર્ય જે છે એ 9 નંબરની રાશિ એટલે કે ધન રાશિમાં પ્રવેશ કરે છે. લગભગ 15 ડિસેમ્બરથી જે છે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે અને 15 જાન્યુઆરી સુધી રહેશે, 14 જાન્યુઆરી સુધી. તો સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે તેના માટે ધનુર્માસ જે છે કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, બરાબર. હવે મકર સંક્રાંતિ તમને બધાને કદાચ ખ્યાલ હોય તો આ બધી જ વસ્તુ જે છે ને એ આપણા વેદો અને જ્યોતિષશાસ્ત્રને સંલગ્ન છે. કોઈ વસ્તુ બહારની નથી, કોઈ વસ્તુ બ્રહ્માંડ બહારની નથી, કોઈ વસ્તુ પૃથ્વી બહારની નથી. બધું જ આપણા 4 વેદ છે તેની અંદર બધું જ મેન્શન કરવામાં આવેલું છે, જણાવવામાં આવેલું છે. ફરક એટલો હોય છે કે આપણને ખ્યાલ નથી હોતો, આપણને ખબર નથી હોતી. હવે જેમ સૂર્ય ધન રાશિમાં પ્રવેશે છે 14 ડિસેમ્બરથી લઈને 14 જાન્યુઆરી સુધી, બરાબર, તેવી જ રીતે 14 જાન્યુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી સૂર્ય
જે છે એ ધન પછીની રાશિ 10 નંબરની રાશિ મકર રાશિ તેમાં પ્રવેશ કરે છે. બરાબર છે. તો અહીંયા મકર સંક્રાંતિ જે છે એ આ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે છે કહેવામાં આવે છે મકર એટલે કે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ કરવું. બરાબર છે. હવે બીજું એક કે ધનુર્માસમાં દાન અને સ્થાનનું પણ મહત્ત્વ છે. બરાબર છે. કોઈ તીર્થ સ્થાનનું જે છે તમે સ્નાન કરો તો તમારું શરીર, આત્મા, મન, હૃદય અને ઓરા એ શુદ્ધ કરવાની એક પ્રક્રિયા છે, એક ક્રિયા છે. બરાબર છે. આપણું શરીર, આપણું મન, હૃદય, ઓરા ઘણી બધી પ્રોસેસ છે ક્લિનિંગ કરવાની, શુદ્ધ કરવાની. તેમાંનું એક આ પ્રોસેસ છે ધનુર્માસનું સ્નાન કરવું. બરાબર છે. તો કોઈ પણ તીર્થ સ્થાનમાં જે છે નદી હોય ત્યાં તમે જે છે સ્નાન કરી શકો છો. તો તમારા શરીરમાં, તનમાં કે મનમાં જે પણ અશુદ્ધિ હોય કે જે પણ નેગેટિવિટી હોય એ અમુક અંશે એવું આપણે માનીએ કે એ શુદ્ધ થતી હોય છે, શુદ્ધિકરણ થતું હોય છે. બરાબર છે. હવે આપણે દાનની ચર્ચા કરીએ. તો અહીંયા દાન જે છે એ 2 વસ્તુનું ખૂબ જ મહત્ત્વ છે. આ ધનુર્માસમાં તમે 2 વસ્તુનું દાન કરો તો તમને વધારેમાં વધારે ફળ મળશે. પહેલી વસ્તુ છે, 1 નંબરની વસ્તુ આવે છે ઘાસ. ગાયને ઘાસ ખવડાવવું. ખાલી આ 30 દિવસ એટલે કે 14 ડિસેમ્બરથી લઈને 14 જાન્યુઆરી સુધી તમે 30 દિવસ રેગ્યુલર 10 રૂપિયાનું કે 20 રૂપિયાનું તમારા હાથેથી તમારે ગાયને ઘાસ ખવડાવવાનું રહેશે. બરાબર છે. તો તમને અહીંયા પુણ્યની પ્રાપ્તિ થાય છે. બીજું દાન છે તલનું દાન. બરાબર. તલ આપણે 2 પ્રકારના હોય છે, એક સફેદ તલ અને એક કાળા તલ. તેમાંથી સફેદ તલનું દાન જે છે એ ખૂબ જ મહત્ત્વનું હોય છે. બરાબર. હવે ઘાસ ખવડાવવું. બરાબર છે. તો ઘાસ એ પ્રકૃતિ છે, ઉર્જા છે. અને આપણે ઘાસ જે છે એ ગાય માતાને ખવડાવવાનું હોય છે. તો જે કળશમાંથી જે 24 વસ્તુ નીકળી, બરાબર છે, એમાંથી પહેલી ગાય નીકળી. બરાબર છે. તો અહીંયા ઘાસ ખવડાવવાથી એ આપણને પુણ્યની પ્રાપ્તિ થશે. હવે બીજા નંબરનું જે દાન મેં કીધું એ છે તલ, સફેદ તલ. સફેદ તલ કેમ? કાળા કેમ નહીં? બરાબર છે. તો અહીંયા તલ જે છે એ નારાયણનું સ્વરૂપ છે. બરાબર છે. તલ જે છે એ નારાયણમાંથી જે છે એ ઉદ્ભવ સ્થાન જે છે એ નારાયણ છે. બરાબર છે. તો તેના કારણે આપણે તલનું દાનનું જે મહત્ત્વ જે છે તેનું કારણ આ છે. તો તલનું દાન અને શક્ય હોય તો કોઈ પણ ધાતુનું દાન એ તમે જે છે મંદિરમાં, બરાબર છે, પછી બીજા નંબરે શક્ય હોય તો તમારી દીકરીને તમે જે છે તલનું દાન આપી શકો છો. તમારી ભાણી હોય એટલે કે દીકરીની છોકરી તો તમે તલનું દાન અને ધાતુ દાન જે છે તમે આપી શકો છો. અથવા તો તલની જે અલગ અલગ વસ્તુઓ, આઈટમ જે બનતી હોય છે, ચીકી છે, તલના લાડુ છે, બરાબર છે, કચરિયું છે સફેદ તલનું,
બરાબર છે. શિયાળુ વસાણું જેમાં તલ જે છે એ ખૂબ જ મહત્ત્વના હોય છે. તો તલની ગમે તે વસ્તુ જે છે એ તમે ગરીબને પણ આપી શકો છો. બરાબર છે. જનરલી ગરીબોને કેવું છે, બધા ભોજન ખવડાવતા હોય છે. કોઈ વસ્ત્રદાન કરે, કોઈ ધાતુદાન કરે, કોઈ ભોજન ખવડાવે, બરાબર છે, કોઈ પેકેટ ખવડાવે. પણ તલની વસ્તુ જે છે એ કોઈ લગભગ મેં તો જોયું નથી કે કોઈ તલની વસ્તુ જે છે એ ગરીબને કોઈએ આપી હોય. તો અહીંયા ખાસ તમે ભિખારીઓને જે છે, નાના બાળકોને તમે તલની વસ્તુ દાન કરો, તમને પુણ્યની પ્રાપ્તિ થશે. બરાબર છે, તમને પુણ્ય મળશે. તો અહીંયા આ જે દાન જે છે એ તમારે 14 ડિસેમ્બરથી લઈને 14 જાન્યુઆરી સુધી, અથવા તો 14 જાન્યુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી તમે જે છે આ દાન કરી શકો છો. આ 30 કે 60 દિવસમાં કોઈ તમારા પિતૃઓની કે કોઈ તમારા સગા સંબંધીની કોઈ તિથિ આવતી હોય તો તેમના વતી પણ તમે જે છે ગાયને ઘાસ ખવડાવવાનું દાન અથવા તો તલનું દાન જે છે તમે અલગ અલગ જગ્યાએ થોડું જે છે તમે કરી શકો છો. બરાબર છે. જેના કારણે પિતૃઓને જે છે એ શાંતિ પ્રાપ્ત થશે, આગળ વધશે અને તમારું કલ્યાણ થશે. બરાબર છે. તો અહીંયા આજનો આપણો ટૉપિક જે છે અહીંયા પરિપૂર્ણ થાય છે. આજનો આપણો ટૉપિક હતો #કાઇટ ફ્લાઇંગ ડે #દાન.